કોંગ્રેસના રાહુલ ગાંધીજીએ મોદી સાહેબ વિશે ઓબીસીમાં છે જ નહીં એવું વલણ અને પ્રબળ એને વાત કરી એ બદલ આજે ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા મારફત બક્ષીપંચ સમાજે રાહુલ ગાંધી શરમ કરો, આ હદ વટાવે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી, એને આ માફી માગવી જોઈએ. આ મોદી સાહેબ વિશે આવા વલણો અપનાવે છે એ બદલ એને માફી માગવી જોઈએ. હું ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનો ઉપપ્રમુખ છું. મારું નામ બંસીલાલ પ્રજાપતિ. આજે શું કાર્યક્રમ? આજે ગઈકાલે કોંગ્રેસના રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી કે જે આપણા સૌના લોકપ્રિય નેતા છે એમની જાતિ અનુસંધાનમાં એને જે તેલગી અને ગાંચી શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે આખા ભારત અને ગુજરાતના ઓબીસી સમાજનું એને અપમાન કર્યું છે. એના અનુસંધાનમાં આજે નડિયાદ ખાતે આપણા પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. મારું નામ મયુર માંજરિયા, મંત્રી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની સૂચનાથી આજ રોજ અમે અમરેલીના રાજકમલ ચોક ખાતે જે કોંગ્રેસના નેતા છે અને હંમેશા બફાટ કરવામાં માનનારા એવા શું બોલે છે પોતાને પણ ભાન નથી હોતું એવા રાહુલ ગાંધીએ ગઈકાલે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ઓબીસી સમાજનું અપમાન કરતું એક સ્ટેટમેન્ટ કર્યું છે, જેને અમે વખોડીએ છીએ. અને રાહુલ ગાંધી દેશની પ્રજાની, ઓબીસી સમાજની, મોદી સાહેબની માફી માંગે એવી માગણી સાથે અમે નાના બસ સ્ટેન્ડ ચોકમાં, રાજકમલ ચોકમાં પુતળા દહનનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને વિરોધ નોંધાવવાનું એક કાર્યક્રમ કર્યું છે, જેના ભાગરૂપે અહીં ભેગા થયા હતા. કે આપણે રાજકારણમાં શા માટે છે? આપણે રાજકારણમાં પરોપકારી જીવ માટે છીએ. રાજકારણની અંદર એટલા માટે છે કે લોકોનું હિત કરવું છે. આ શહેરની અંદર ચંદ્રેશભાઈ કીધું, બહુ સાચી વાત કરી કે સુપ્રીમ કોર્ટ સુધી લડી અને 250 કરોડની મિલકત આપતા હોય તો કરપ્શનની ઓફરો તો કોંગ્રેસને પણ આવી હોય, પણ અમે એ પરિવારના નથી. કરપ્શનની ઓફરો અમને પણ આવી હોય, પણ અમે એ પરિવારના નથી. આ ડોલકા કીડા ભાદરવે માસે ડોલકા કીડો કલર બદલાવે એમ વાતમાં કલર બદલાવી અને લોકોને ગુમરાહ કરે છે, ત્યારે આપણે જાગવાની જરૂરિયાત છે. 10 વર્ષ પૂર્વે ગુજરાતના સીએમ, આજના પીએમ ભાષણોની અંદર ખેડૂતોની વાત કરી હતી કે મારા ગુજરાતના ખેડૂતો હિન્દુસ્તાનના ખેડૂતોને બમણી આવક કરી દેવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્ટેટમેન્ટ કરતું હતું, દિલ્હીની બજારમાં નાશ નચનિયાઓ નાસ્તા હતા. 360 રૂપિયાનો ગેસનો બાટલો હતો તો સ્મૃતિબેન મજા આવે એમાં ડાન્સ કરતા હતા. આજે એનો એક ગેસનો બાટલો 1100 રૂપિયાનો કોઈ ઉતારો કરતું નથી, કોઈ બોલવાનું નથી. રાજસ્થાનની અંદર અહીંયા 30 વર્ષથી ભાજપની સરકાર હોય, અહીંયા આપણી બહેનોએ શું એવો ગુનો કર્યો છે? આપણી ગૃહિણી એવો કયો ગુનો કર્યો છે કે ભાઈને પીએમ સુધી પહોંચાડ્યા તો ગેસનો બાટલો આપણે 1000 રૂપિયા આપવાના? રાજસ્થાનમાં એની સરકાર 450 રૂપિયાનો ગેસનો બાટલો મળે. આ વાત આપણે લોકો સુધી પહોંચાડવી પડશે. પરિસ્થિતિનું નિર્માણ થઈ. સાથી મિત્ર અમરીશભાઈ મજબૂત હતા, એ પણ કલ્પના બારા રિઝલ્ટથી દૂર રહ્યા. ઓછા મતે તમારી તાકાત, તમે મને માનભર કંઈ માર્કેટમાં રહી શકો એના ભાગરૂપે મદદ કરી અને 1 વર્ષથી આપણે પાછા સૌ કામ કરીએ છીએ, આપણી ફરજ નિભાવીએ છીએ. ખેડૂતની વાત કરનાર આ ભાજપના નેતાઓ કૃષિ પ્રધાન દેશ કહેવાતો હોય, હમણાં સંસદની અંદર એણે વાત કરી
કે દેશને મહાસત્તા તરફ લઈ જવો છે, 3 ટ્રિલિયનની કે 5 ટ્રિલિયનની કે 7 ટ્રિલિયનની વાતો કરતા ટ્રિલિયન શું કહેવાય એ તો ભાજપના નેતાઓને સમજ પડતી છે. ટ્રિલિયન મારા મગજમાં બેસતું નથી. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂત પાયમાલ થાય છે. 10 વર્ષ પહેલાં કપાસનો ભાવ 1200 રૂપિયા હતો, આજે શું ભાવ છે? 1100, 1200, 1300. તે દિવસે 45 રૂપિયાનું ડીઝલ હતું, આજે ડીઝલનો શું ભાવ છે? 100. તે દિવસે ટ્રેક્ટર અને આજના ટ્રેક્ટરમાં 1.25 લાખ રૂપિયાનો ફરક છે. તે દિવસના ખાતર બિયારણ અને આજના ખાતર બિયારણમાં 35% ફરક છે. તે દિવસે ડીએપીની થેલી 630 રૂપિયામાં મળતી હતી, આજે 1350 રૂપિયામાં મળે છે. તે દિવસે યુરિયા ખાતર 200 રૂપિયામાં મળતું હતું, આજે 250 રૂપિયામાં મળે. 10 કિલો વજન ઘટાડ્યું. ડબલ આવક થઈ તો કોની થઈ? એસઆર અદાણી, ટાટા, રિલાયન્સ કંપનીઓની ડબલ આવક થઈ. ખેડૂતના દીકરા ખેતી કરી શકે એવી સ્થિતિ હાલ રહી નથી. આ વાત આપણે લોકો સુધી પહોંચાડવી પડશે. આ વાત એટલા માટે આપણે કરવી પડશે કે ગામડામાં આંધળા સાંકળા નીકળતા હોય, 2 મોઢા હોય, એમ ભાજપના નેતાઓને 2 મોઢા છે. ટીવીની અંદર કાંઈક બીજી વાત છે, પ્રજાની અંદર જાય તો કંઈક બીજી વાત છે, એના કાર્યકર્તામાં જાય તો ત્રીજી વાત છે. એની સામે આપણે સામનો કરવાનો છે. ત્યારે સૌ કમર કસીએ. સત્તા તો આવે ને જાય, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ આવનાર દિવસોની અંદર લોકસભાની અંદર અમરેલી જિલ્લો, ગુજરાતમાં જે થવું હોય તે થાય, હિન્દુસ્તાનમાં જે થવું હોય તે થાય, અમરેલી જિલ્લાની સીટ કોઈ પણ કાળે કોંગ્રેસને આપણે અહીંયાથી જીતાડીને પહોંચાડીએ છીએ. આપણી સૌની અમારા પૂર્વ વક્તાએ વાત કરી, આ કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતોની પાર્ટી, ખેડૂતનો દીકરો છે. ત્યારે મને અનુભવ છે કે કણ વાવીએ ને મણ પેદા થાય. કણ વાવીએ અને મણ પેદા થાય. જ્યારે અમે ખેતી કરવા જઈએ, ખેતરમાં વાવતા હોય, પાક આવવાની તૈયારી હોય, પાક આવે એટલે રોજ ગુંડ અમારા પાક સરી જાય તો ફરીવાર પાછું અમે વાવેતર કરતા હોઈએ. કોંગ્રેસ પાર્ટીના 10 વર્ષથી આ ભાજપ રૂપી રોજ ગુંડણાઓ કાર્યકર્તાઓને છરવાનું કામ કરે છે. નવા કાર્યકર્તાઓ પેદા કરી અને તમારો અમે સામનો કરવાના છે. અને તમને મુતોડ જવાબ એટલા માટે અમે આપવાના છે કે તમારી વાત કરની કથનીમાં ફરક છે. લોકતંત્રમાં તમને સત્તા આપી છે, લોકોની સલામતી માટે અમે સત્તા આપી છે. લોકતંત્રની અંદર તમને સત્તા મળી છે તો લોકોના રક્ષણ માટેની સત્તા મળી છે. નહીં કે ખાકી વર્દીઓને તમે ઢાલ બનાવી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને દબાવી અને તમે રાજકારણ કરવા માગતા હો. એ સાવરકુંડલા અને લીલિયા વિસ્તાર મૂકીને રાજકારણ કરજો. અહીંયા હજી અમે જીવી મરી નથી. એક કાર્યકર્તાને પ્રલોભન આપવા જાય, બોલાવા જાય, પટાવા જાય, સમજાવવા જાય. તમારી જણનારીમાં જોર નથી તો અમારી કાઠિયાવાડી કહેવત છે, ઉયાણી કાંઈ ન કરતી. એને એના કાર્યકર્તાઓ ઉપર ભરોસો. ત્યારે બધે અમારા કાર્યકર્તાને મળવા જાય છે. જનસંખ્યા મારી કાર્યકર્તાના ચહેરાઓ બતાવે છે. એક બૂથ ઉપર આપણે લડાઈ લડીશું. અને હવે પછીનો પ્રદેશનો કોઈ પણ કાર્યક્રમ આવે, આજે પોલીસ તંત્ર પુતળા દહન ઉપર એફઆઈઆર ના કરે, કાયદેસરની કાર્યવાહી ના કરે તો મારી પોતાની જેલમાં જવાની તૈયારી. હવે પછીનો ભાજપનું કોઈ પણનું પૂતળું બળશે, એફઆઈઆર અમારી ઉપર કરજો એટલે અમને 6 મહિના પોલીસ સ્ટેશનમાં રાખજો. હું ને આજે બેહાય અથવા પોલીસ તંત્ર એની પર એફઆઈઆર કરે, કાયદાનો બરાબર એસપી ઉપયોગ કરીને જેણે પણ રાહુલજીનું પૂતળું બાળ્યું હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને આવનાર દિવસોમાં નરેન્દ્ર મોદીનું પણ પૂતળું અહીંયા બળશે, અમિત શાહનું પણ પૂતળું અહીંયા બળશે. અને આવનાર દિવસોની અંદર ભાજપના કોઈ પણ વ્યક્તિનું આ કુંડલાની નાવલીમાં પૂતળું બળશે. ત્યારે ખાખી વર્દી તમારે લાવવી એટલી લાવજો. સંપૂર્ણ તાકાત સાથે અમે પણ પૂતળા બાળશું. કાયદો અને વ્યવસ્થા ભાંગવાની જવાબદારી તમે શરૂઆત કરી છે, ત્યારે વળતો જવાબ આપવાની અમારી પણ તૈયારી છે. ફરી વખત તમને વિનંતી કરું, જ્યારે પણ હાકલ પડે સૌ સાથે મળીને લોકોનું રક્ષણ કરીએ, ખેતીનું જતન કરીએ અને આપણા કાર્યકર્તાઓ મારફત સેવાડાના માનવીને પડતી મુશ્કેલીઓનો આપણે સામનો કરી અને લોકોને આપણે ઢાલ બની અને જે પણ પ્રશ્નો ઉપર જ્યાં પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, ત્યાં આપણા લોકો એનું રક્ષણ કરવા માટે કર્મઠ કાર્યકર્તાઓ એક સાથે તાકાતથી સૌ નીકળીએ અને પાર્ટીને મજબૂત કરીએ. એટલી જ અભ્યતા સાથે જય હિન્દ, જય ભારત. અહીંયા ટીવી મીડિયા પત્રકાર મિત્રો છે ત્યારે હું થોડાક અંશો કહેવા માંગુ છું કે દેશના રાજકારણની અંદર ઘણી બધી ઉથલ પાથલો ચાલે છે.
પરિસ્થિતિ દેશની અંદર ઘણી બધી કરવટો બદલાવી, ગુજરાતની અંદર પણ ઘણી બધી પરિસ્થિતિઓ અલગ પ્રકારની નિર્માણ થઈ અને રાજકારણ જે દેશને લોકતંત્ર અને લોકશાહી આપેલી એમાં કંઈક અલગ પ્રકારનું થતું હોય એવું નરવું સત્ય આપણને દેખાય. રાહુલજીની વાત કરું તો એ પરિવારમાંથી આવે છે. મોતીલાલ નહેરુ આ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું ભંડોળ આપ્યું. જવાહરલાલ નહેરુ એ પરિવારના વ્યક્તિ હોય, એ વ્યક્તિ નાની ઉંમરમાં સૌથી વધારે ટાઈમ જેલમાં રહેવાનું કામ થયું હોય, એના માતુશ્રી આ દેશની અંદર આઝાદી અપાવવા માટે જેલમાં રહ્યા હોય, એમના દીકરી ઇન્દિરા ગાંધી આ દેશને વિભાજન ન થાય પોતાની શહાદત આપી હોય, એના જ પરિવારના વ્યક્તિ રાજીવ ગાંધી આ દેશ ફરીવાર વિભાજન ન થાય એણે પણ શહાદત આપી. આ આપણો ઇતિહાસ છે. આ આપણો ઇતિહાસની અંદર આપણે સૌ જોડાયેલા છીએ. એટલે કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સત્તા માટે કોંગ્રેસ ક્યારે લડી નથી. ગભરાવાની કે શરમાવાની જરૂર નથી. શરમાવાની એટલા માટે જરૂર નથી કે જેના બાપ દાદાનો આવડો મોટો ઇતિહાસ હોય, જેનું ખાનદાન મજબૂત હોય, એ પરિવાર ક્યારેક નાનો થઈ જાય પણ ખાનદાની એની જતી ન હોય. આપણે ખાનદાન ઘરના છોકરાઓ છે. આપણે શરમાવાની એટલે જરૂર નથી. આપણે વટલાઈ ગયેલા નથી. વટલાઈ ગયેલા જે હોય એને શરમ આવવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય એ વટલાઈ ગયેલા હશે. એની જીનેટિક કયું છે પોતાને ખબર નથી. સંપૂર્ણ સભાન અવસ્થામાં કહું છું કે હાલ જે અત્યારે મીટિંગ ચાલુ છે, એકને ગોળ અને એકને ખોળ એ પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું જે કર્યું છે. અત્યારે રાહુલજીનું પુતળા દહન અમરેલીના ચોકમાં જ્યારે કરી રહ્યા અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય, મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને મધ્યપ્રદેશની અંદર સરદાર સાહેબના પુતળાને અપમાનિત કરવામાં આવતું, એના સ્ટેશને અપમાનિત કરે અને સામે પોલીસ ઊભી હોય, તો ભારતીય જનતા પાર્ટીના લોકો ટીવીમાં એનો જવાબ આપવા માટે તૈયાર નથી, ટીવી બતાવવા માટે પણ તૈયાર નથી. કઈ દિશામાં લોકતંત્ર ચાલી જાય છે? હું એટલા માટે કહું છું કે જન્મથી હું પટેલ છું. ચંદ્રેશભાઈ જન્મથી લુહાણા સમાજમાં જન્મ લીધો, ક્ષત્રિય સમાજમાં જન્મથી ભરતભાઈ જન્મ લીધો, ઓબીસી સમાજ છે જન્મથી જે જન્મ લીધો એમાં રાહુલજીનું કોઈ સ્ટેટમેન્ટ ખોટું નથી. પોતે સીએમ બન્યા હોય અને પછી પોતે પીએમ બન્યા હોય અને પોતાની સમાજને એણે ઓબીસીમાં સમાવેશ કર્યો હોય અને કીધું કે જન્મથી દેશના પીએમ ઓબીસી સમાજના નથી. તો આમાં ખોટું શું કીધું છે? મને કહેવામાં કંઈ ખોટું કીધું હોય તો આ જ લોકો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગુજરાતની અંદર જેના સન્માન ભગવાનથી કમ ન ગણી શકાય એવા જલારામ બાપાનું અપમાન કરતા હોય. 2 દિવસ પહેલા અહીંયા જલારામ બાપાના અપમાન બદલ બધા જ ભેગા મળીને આખા સમાજના મહાજન સમાજે આવેદન આપ્યું. તો ભારતીય જનતા પાર્ટીનું પેટમાં તેલ પણ હલતું નથી અને કઈ અસર પણ થતી નથી. શું કામ? એના ધારાસભ્યએ ભગવાન પારામાં મજા આવે એવું નિવેદન કર્યું હોય તો એક પણ ભાજપનો નેતા એમાં ઉચ્ચારણ ન કરતો. કહેવાનો મારો તાત્પર્ય એ પ્રકારનો કે આ જિલ્લાની પોલીસ બુટલેગરોના રક્ષણ કરવા માટે અત્યારે કાર્યરત છે. આ જિલ્લાની પોલીસ પોતે ખનિજ માફિયાઓ બની ગઈ. આ જિલ્લાની પોલીસ એટલે હું જ્યાં ઊભો છું ને એના ડીવાયએસપી આજ પ્રથમ વખત કહું છું કે હું ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારમાં સૌથી મોટા વરલી પડતા હાલતા હોય, આ વિસ્તારની અંદર દારૂના અડ્ડા બેફામ હાલતા હોય, પોલીસ તંત્રના પોલીસ સ્ટેશનથી 500 મીટરની દૂરીઓમાં બેફામ બુટલેગરો બેફામ બન્યા હોય, કોઈ માણસ સલામત ન હોય. આ સ્થિતિનું નિર્માણ છેલ્લા 1 વર્ષમાં અમરેલી જિલ્લાના ધારાસભ્ય પોલીસ ઉપર આક્ષેપ નથી. પોલીસ સાબિત કરી રહી છે કે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર કોઈ પણ સિવિલ કોડ હોય એ નિરપક્ષ હોય. કોંગ્રેસ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરવા નીકળે તો એને ઘરમાંથી દબોચી લેવામાં આવે, ખાખી વર્દીનો ગેરઉપયોગ કરવામાં આવે. તેની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના નેતાઓ છરેછોક નગ્ન નાચ કરી રહ્યા હોય અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય તો મારી ફરજમાં આવે કે પોલીસને પણ ત્રીજું નેત્ર ખોલીને કહેવાની
અમારી ફરજમાં આવે એના ભાગરૂપે મેં આજે કીધું છે. રહી વાત દારૂ અડ્ડા, જુગારની કે ક્લબોની કે જે પણ વરલી મટકા હાલતા હોય, અહીંયાના એક જાગૃત પત્રકારે અમારા પૂર્વ કોંગ્રેસી આગેવાને લેખિત નિર્લિપ રાય હોય, ગૃહ ખાતું હોય, એડ્રેસ સાથે કુંડલા મત વિસ્તાર, લીલિયા મત વિસ્તારની અંદર ક્યાં ક્યાં વરલી મટકા ચાલે છે એનું ખુલ્લેઆમ પત્ર વ્યવહારો કર્યા છે. ટીવીમાં આવ્યું ના આવ્યું મને ખબર નથી. એ પત્ર વ્યવહારની કોપી જોતી હોય તો પણ મારી આપવાની તૈયારી છે. જ્યારે ઇકોઝોનની અંદર ખેડૂતોને, અહીંયાના મજદૂરોને, આ જે વિસ્તારમાંથી હું આવું છું ત્યાં પ્રજાપતિ સમાજ મોટો હોય, ઇકોઝોનની વાતો કરી, એક ટ્રક કે એક ટ્રેક્ટર રેતી ભરવા ઉપર બેન્ડ હોય, બીજી બાજુ પોલીસની ખુદની ટ્રકો હાલતી હોય, પુરાવા સાથે આવી જિલ્લાના એસપીને પણ આપ્યું છે, ગૃહ ખાતાને પણ આપ્યું છે. પણ અહીંયાથી લઈ અને ગાંધીનગર સુધી હપ્તા સિસ્ટમ જે પોલીસની હાલે છે, પોલીસની ભાગીદારીઓ હાલે છે, એ એટલા માટે હું કહી શકું કે પોલીસ જો એની જવાબદારી નહીં નિભાવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ એની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. અને અમે કંટ્રોલ રૂમ ખોલશું, પબ્લિક માટે કંટ્રોલ રૂમ ખોલીને નંબર ડિક્લેરેશન કરશું. નંબર ડિક્લેરેશન કર્યા પછી જે પણ પબ્લિકને કે દારૂના અડ્ડા હાલતા હોય તો દેખાય તો અમને જાણ કરે. અમારી ટીમ મારફત અમે જનતા રેડ પણ કરશું. હમણાં આ જિલ્લાની અંદર હનુમાન ખીજડીયામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મારફત ઓછામાં ઓછો 500 લીટર દારૂનો આથા સાથે મારા કાર્યકર્તાઓ જનતા રેડ કરી છે. માટે ફરી વખત આ મીડિયા મારફત પોલીસને વિનંતી કરું છું, તમે અમારા કોઈ દુશ્મન નથી, પણ ભાજપના એજન્ટ બનીને જો તમારે કામ કરવું હોય તો અમે આગલી અમારી પેઢી છે, અંગ્રેજો સામે લડેલી પેઢી છે અને એના અમે વારસદારો છીએ. અમને કોઈના બાપનો ડર નથી અને ડરવું એ મારા સ્વભાવમાં નથી. હું તમારા મારફત આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આજે જે રાહુલજીનું પૂતળું દહન કર્યું છે, ખોટી રીતે આ બીજી વખત ભૂતકાળમાં વીરજીભાઈના પૂતળા દહન કર્યા ત્યારે પણ એફઆઈઆર ના થઈ, આજે રાહુલજીનું પૂતળા દહન કર્યું ત્યારે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનું પૂતળા દહન પણ થશે, અમિત શાહની ઠાઠડી પણ કાઢવામાં નહીં અસકાવ. અને ભૂતકાળમાં આ બધું હું કરીને રાજકારણમાં કરી ચૂક્યો છું અને એ ભૂતકાળ મારો કેસ છે, એ ભૂતકાળ ઉપર મને ના લઈ જાય એવી વિનંતી કરું છું. પોલીસ એની જવાબદારી નિભાવે એની હું રિક્વેસ્ટ કરું છું.